શિવસેના ઉદ્ધવ ઠાકરે દ્વારા અબુધાબીમાં યોજાનાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર રોષે ભરાયા છે. તેમણે કહ્યું કે પહેલગામ હુમલામાં 26 માતાઓ અને બહેનોના સિંદૂર લૂછી નાખવામાં આવ્યા હતા. તેમનો ગુસ્સો હજુ શાંત થયો નથી. આતંકવાદી પાકિસ્તાનને તોડવા માટે શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. ભારત પૂરું થઈ ગયું છે. આ બધું હોવા છતાં ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ અબુધાબીમાં રમાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. ભાજપના મંત્રીઓના બાળકો તેને જોવા જશે. આ સીધો રાજદ્રોહ છે. તેમણે કહ્યું કે શિવસેના મહિલા આઘાડી આજ રોજ આના વિરુદ્ધ સિંધુ રક્ષા આંદોલન કરશે. મહારાષ્ટ્રની હજારો મહિલાઓ દરેક ઘરમાંથી વડાપ્રધાન મોદીને સિંદૂર મોકલશે. શિવસેના સિંદૂરના સન્માનમાં મેદાનમાં છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ રાજદ્રોહ છે. તમે કહ્યું હતું કે પાણી અને લોહી એક સાથે વહેતા નથી. જો પાણી અને લોહી એક સાથે વહેતા નથી તો લોહી અને ક્રિકેટ એક સાથે કેવી રીતે ચાલશે? અમે આ ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચનો વિરોધ કરીશું. તેમણે કહ્યું, મારો પ્રશ્ન રાષ્ટ્રીય સ્વયંસેવક, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને છે. શું આમાં તમારી કોઈ ભૂમિકા છે? નહીં તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે એશિયા કપમાં ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. અરજદારોએ પહેલગામ હુમલા બાદ આ મેચ રાષ્ટ્રીય ગરિમાની વિરુદ્ધ હોવાનું કહ્યું હતું. કોર્ટે તાત્કાલિક કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે ફક્ત એક મેચ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે એક મેચ છે, તેને થવા દો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ મેચ સહિત પરિવારોની ભાવનાઓને ઠેસ પહોંચાડશે. તો ઉલ્લેખનીય છે કે ગત 22 એપ્રિલ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ બગડ્યા હતા. આ પછી ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.